કેમ ટેન્શનમાં લાગો? ટેન્શન જ હોય ને. આ 4 તારીખે મકાનનો હપ્તો, 10 તારીખે ગાડીનો હપ્તો, પાછી મોંઘવારી એટલી વધી ગઈ છે. बात तो सही है. ને પગાર હાવ ટૂંકો. ને તારો બર્થડે આવે કા, તારે શું ગિફ્ટ લેવાની છે આ વખતે? મારા બર્થડેમાં મારે કાંઈ ગિફ્ટ નથી લેવી. આ જવાબ સાંભળું તો ને તમારે. છેલ્લા 4 વર્ષથી હું તમારું આ જ નાટક સાંભળું છું, પણ આ બર્થડેમાં તો હું ગિફ્ટ લઈને જ રહીશ. મહેનત કરી પણ નો મેળ પડ્યો. औरत का चक्कर बाबू भैया. આજ કેવી ગરમી છે નહીં? હા, જો આવી નવી ગરમી પડશે ને તો આપણામાં ને ક્રિસ ગેલમાં ખાલી છે ને બેંક બેલેન્સ નો ફેર રહેશે. તું મને તમારા ઘરે 2 દિવસ લાગી હતી તો શું કર્યું? લ્યો જમાય, આ ગેસ નો ચૂલો બગડી ગયો રિપેર કરી દો, આ મારી ઇસ્ત્રી બગડી ગઈ છે તો રિપેર કરી દો, આ પંખો બગડી ગયો રિપેર કરી દો. તો તું મને અહીંયા મહેમાન ગતિ કરાવવા લઈ ગઈ હતી, બધું તમારું રિપેરિંગ કરાવવા. એ વસ્તુ રિપેર કરી તેમાં શું થઈ ગયું તમને? એને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી, આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી. એ વાત દેજો, કાંઈ બોલતા જ નહીં. તમે ભેગી મોકલી ને ઈ મોટી વાત કહેવાય. હવે પગ ધોઈ તો તમારે પૂજવા પડે. હું તને પાછી લઈને તો આવ્યો. લ્યો, નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. લગ્ન કરીને આવી ને તે દુની મને અંધારા. ક્યાં તને અંધારામાં રાખી? કોઈ તો કહે. આમ જો આમ કેટલી અહીંયા 4 લાઈટો ચાલુ, રસોડામાં 2 લાઈટો, રૂમમાં લાઈટો ચાલુ. આમ ક્યાં અંધારું હોય? હવે એમ નહીં, તો મકાન તો તમારા નામે, ગાડી તો તમારા નામે, અને હવે જે ખેતર લેવાનું ને ઈ તમારા નામે, મારા નામે કઈ નહીં. રૂકો જરા, સબર કરો. હા, આમ જો આ મકાનના ગાડીના કાગળિયા કાલથી તારા નામે કરી દો બસ. अभी मजा आएगा ना भिड़ो. ઓય, આમ જો તો આ મોબાઈલમાં મેસેજ આવ્યો, 15,700 કપાયો. આ તો કપાય જ ને, મકાન તારા નામે નથી કર્યું, હપ્તો કપાણો. હજી કાલે બીજા 10,000 કપાય છે, પણ ગાડી નામે કઈ તારે એનો હપ્તો હોય. હવે કાંઈ બીજું તારા નામ કરવું છે? ના, હવે તો પછી મને હપ્તા ભરવા. હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલોનો ફૂલાવર થયું છે. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી છું ને. તમે કેટલા સારા છો નહીં? મારું બધું માનો, મને કેટલી પાણીપુરી ખવડાવો, મારું મનગમતું બધું કરો છો. કેમ આવી ઉતરેલી કઢી જેવું મોઢું કરો છો? એટલી સારી વાત તો કરું છું. અરે પણ કકરાટની એવી આદત પડી ગઈ કે આવી વાતો કરે તો વધારે ટેન્શન થાય કે શું થશે. ઓય, હા. હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા. તો એક કામ કરો ને, હા. મને તેડીને ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, હા, ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું. રાત જાઉં છું, હા વાંદાનો પાવડર લેતા આવજો ને. હા હાચી વાંધા ને, આજ પાવડર લગાડી, કાલ પરફ્યુમ મગાવશે. વાંદા મારવાનો પાવડર મંગાવો. હાલ હું જાઉં છું હવે. ને ઉભા રહ્યો, ચા બનાવી દઉં. હું કે જાતો નથી, તને સંભારું સુખ ચા બનાવીએ મોબાઈલમાં. હું અલ્યા તારા 1000 રૂપિયા છે, મારે તને દેવાના હતા ને. હું કહું છું, હું હાલ ને આપણે ગેમ રમવી. હાલો. ગેમ એવી છે ને કે એમાં હું તને સવાલ પૂછી, જો એનો જવાબ તે ના આપ્યો તો તું જીતી ગઈ ને હું તને 500 રૂપિયા આપીશ, અને જો એનો જવાબ તે હા આપ્યો તો તું હારી ગઈ
અને તારે મને 500 રૂપિયા દેવાના. હારું હાલો પાક્કું? પાક્કું. શરૂ કરવી? શરૂ કરો. મને એમ કે તારામાં મગજ છે? બોલ બોલ. ના પાડ, જીતી જાય 500 રૂપિયા આપો. ના પાડ નથી? લાવો તો આ છે ને 500 રૂપિયા ઢીલા કરો. હાલો ભાઈ, એક સવાલ તો હું જીતી ગયો. હવે મને એમ કે મને એવું લાગે છે કે તું મેકઅપ વગેરે બહુ રૂપાળી લાગશો. બોલ બોલ. આ કેવો સવાલ? લે, જવાબ આપ્યો નો. ના પાડ, 500 રૂપિયા જીતી જાય. હું કેવી રીતે આનો જવાબ આપું? ઈ તારે વિચારવાનું. ના પાડ, 500 રૂપિયા જીતી જાય. લાવો આ 500 ઢીલા કરો. આ સવાલ બરાબર નહોતો. બરાબર. અરે વાહ, મેં કીધું એટલે તે વાંચવાનું ચાલુ કરી દીધું એમ? હા હો. અરે વાહ, શું વાંચે છો? કઈ નહીં, આ ધ્વનિતની ચોપડીમાં કાચબાની ને સસલાની વાર્તા તેની વાંચી. અરે વાહ, શું શીખી એમાંથી? એક જ વસ્તુ શીખી કે ગમે એટલી ચિંતા હોય, 70 જાતના કામ પડ્યા હોય, ગમે એવી ઇમરજન્સી હોય, કોઈ પણ પ્રકારની હાર જીતની વાત હોય, પણ આરામ તો કરી જ જવાનો, ઘડીક તો હુઈ જ જવાનું, બાકી બધું ગયું તેલ લેવા. અરે આ જ પ્રોબ્લેમ, 70 કામ મૂકીને હુઈ જાય. આ કેવું ઘર તમે બનાવી દીધું છે? હવે આટલું સરસ મજાનું ઘર બનાવી દીધું છે તને. આખા ઘરમાં મજા આવે છે, ખાલી રસોડામાં જ વાસ્તુ દોષ છે. તો કેવો વાસ્તુ દોષ છે ન્યા? અહીંયા હોલમાં બેઠું તો મને આરામ મળે, બેડરૂમમાં આરામ મળે, ખાલી રસોડામાં જાઉં ને મારી તબિયત બગડે છે. શું કરું બોલો? અરે કામચોર! રસોઈ કરવી જ નથી ગમતી, બધું બહાર જ ખાવું છે. હે, હું કાયમ તમારા ઉપર ગુસ્સો કરું અને રોજ જે તમારી જ ભૂલું કાઢ્યા કરું. તો આજે તમને હું કહું છું, ચલો મારી ક્યાં ભૂલ હોય છે મને કયો તમે. તારી કોઈ ભૂલ જ નથી હોતી બકા. અરે એવું નહીં યાર, કયો ને મને, હું તમને કાંઈ નહીં કહું. બસ સાચું? કયો. હા હા કયો મને, હું તમને આજે કાંઈ જ નહીં કહું, બધું તમારું સાંભળી. ઓફિસમાં થાકેલો હોવ, કંટાળેલો હોવ, અને હજી તો મેં ઘરમાં પગ મૂક્યો હોય ને ત્યાં તારી કચકચ ચાલુ થઈ જાય છે. બસ એ જ, બીજું કાંઈ નહીં. એટલે હું તમને જે બધું કહું છું આખા દિવસનું જે રૂટીન, ઈ તમને મારી કચકચ લાગે છે ને? મારી મમ્મીએ મને ફોન કરીને શું કીધું, તમારી મમ્મીએ મને ફોન કરીને શું કીધું, મારી ફ્રેન્ડના ફોન આયા હતા, કેટલી બધી વાતો હોય છે. મારે તમને કાંઈ નહીં કહેવાનું, માથું દુખાડી દે છે આખો દિવસ, તોય મારે તમને કાંઈ નહીં કહેવાનું. આ બધું હું તમને જે કહું તમને કચકચ લાગે છે. મારે આ બધું કોને કેવા જવાનું? તમે નહીં સાંભળો તો હું કોને કેવા જઈશ? આવું કાંઈ ન હોય. આવી ભૂલ ખોટી ભૂલ કાઢવાનો તમને કોઈ રાઈટ નથી. એમ કહું છું કે હું ઓફિસ થી ઘરે આવું ને એની તું રાહ જ ન જો. હું ઓફિસમાં આવું ને ત્યારે તું બધી ભડાસ કાઢી નાખ. લે એમ કયો છો? ઓહો હારું લે, આમે તમે રાતે 12 વાગે આવો ને તો હું અડધું તો ભૂલી ગયો હોઉં છું. મને શાંતિ ને તમને શાંતિ.